નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તાજેતરમાં નવી બનેલી રામસર સાઇટો વિશેની માહિતી મેળવવાના છીએ, જે તમને આવનારી તમામ પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, 95મી રામસર સાઇટનું નામ છે કોપરા જળાશય, જે છત્તીસગઢ રાજ્યમાં આવેલી છે અને છત્તીસગઢ રાજ્યની સૌપ્રથમ રામસર સાઇટ છે. ત્યારબાદ 96મી રામસર સાઇટ સિલીશેર હલેક, જે રાજસ્થાન રાજ્યમાં આવેલ છે, જે સારિસ્કા ટાઈગર રિઝર્વ નજીક આવેલ મગર અને સ્થળાંતરિત કરતા પક્ષીઓ માટેનું નિવાસસ્થાન છે. ત્યારબાદ 97મી રામસર સાઇટ એટલે પટણા પક્ષી અભયારણ્ય, જે ઉત્તર પ્રદેશમાં આવેલ ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે. ત્યારબાદ 98મી રામસર સાઇટ એટલે છારી ઢંઢ રામસર સાઇટ, જે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલ જલપ્લાવિત ક્ષેત્ર છે. ત્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં સુરખાબ અને સારસ પક્ષીઓ આવે છે અને છારી ઢંઢ જલપ્લાવિત ક્ષેત્ર એ ગુજરાતની 5મી રામસર સાઇટ છે. ત્યારબાદ ભારતની 99મી રામસર સાઇટ એટલે શેખા ઝીલ રામસર સાઇટ, જે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલ એક કુદરતી સરોવર છે. ત્યારબાદ ભારતની 100મી રામસર સાઇટ એટલે સુરહાતાલ, જેને જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પણ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા જિલ્લામાં આવેલ ગંગા સરયુ નદીના સંગમ નજીક આવેલ એક સરોવર છે. ત્યારબાદ ભારતની 101મી રામસર સાઇટ, જે તાજેતરમાં નવી બનાવવામાં આવેલ છે, તેનું નામ છે ગ્લો લેક રામસર સાઇટ. તે અરુણાચલ પ્રદેશમાં કામલેંગ ટાઈગર રિઝર્વ નજીક ઊંચા પહાડો પર આવેલ છે અને તે અરુણાચલ પ્રદેશની સૌપ્રથમ રામસર સાઇટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તાજેતરમાં ભારતમાં નવી બનેલી રામસર સાઇટો. અને હા, ગુજરાતની સૌપ્રથમ રામસર સાઇટ કઈ છે, જેનો જવાબ તમારે કોમેન્ટમાં જરૂરથી જણાવવાનો છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, જેથી આવનાર તમામ વિડીયો સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે.